શિકાગોના રસ્તા પર અત્યારે ફફડાટનો માહોલ શા માટે છે? કારણ કે ઓપરેશન મિડવે બ્લિસ્ટ હેઠળ 3000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં કાયદેસરના વિઝા ધરાવતા ગુજરાતીઓ પણ નિશાન બન્યા છે. એરપોર્ટ પર ગુજરાતી ટેક્સી ડ્રાઈવરની અટકાયત અને પટેલ બ્રધર્સ જેવા સ્ટોરમાં પડતા દરોડા પાછળનું અસલી સત્ય શું છે? અને બોર્ડર પેટ્રોલ ચીફ ગ્રેગ બોવિનોના અચાનક જ રાજીનામાથી આ ઓપરેશનમાં કેવો વળાંક આવશે તે જાણવા માટે મિત્રો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. શિકાગોમાં સપ્ટેમ્બર 2025થી શરૂ થયેલું આ સંઘીય અભિયાન હવે દક્ષિણ એશિયાઈ સમુદાય અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે મોટી મુસીબત બની ગયું છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા જેની શરૂઆત ગુનાખોરી ડામવા માટે કરવામાં આવી હતી, તે ઓપરેશન હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે પણ જોખમી સાબિત થઈ ગયું છે. અત્યાર સુધી અંદાજે 4000ની નજીક ધરપકડો થઈ ગઈ છે, જેમાં ઘણા એવા લોકો છે જેમના વિઝા અથવા તો આશ્રયની અરજીઓ હજુ પણ પેન્ડિંગ પડી છે. આ ઓપરેશનમાં સૌથી ચોંકાવનારી બાબત તો મિત્રો એ કહી શકાય કે એજન્ટો કોઈ પણ વોરંટ વગર રહેણાંક વિસ્તારો અને વ્યવસાયોમાં પ્રવેશી રહ્યા છે. ખાસ કરીને ગુજરાતી ટેક્સી ડ્રાઈવરો જેઓ ઓહારો એરપોર્ટ પર કામ કરે છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 17 ડિસેમ્બરના રોજ ઓહારે એરપોર્ટના પાર્કિંગ લોટમાં પડેલા દરોડામાં 16થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જેમાં બિપિન ઠાકર નામના એક વ્યક્તિ ગુજરાતી ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે, જેઓ છેલ્લા 11 વર્ષથી ત્યાં રહેતા હતા અને કોઈ પણ ગુનાહિત ઇતિહાસ વગર રડતા રડતા પોતાની રજૂઆત તેમણે કરી હતી. આ ઉપરાંત સોમબર્ગ જેવા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત પટેલ બ્રધર્સ જેવી દુકાનોમાં પણ દરોડો પાડવામાં આવ્યો છે, જ્યાં કામ કરતા અને ખરીદી કરવા આવેલા ગુજરાતીઓની પૂછપરછ અને અટકાયત પણ કરવામાં આવી રહી છે. એક કિસ્સામાં તો એવું પણ બન્યું કે એજન્ટો કોઈ પણ એક વ્યક્તિની શોધમાં ઘરમાં ઘૂસ્યા હતા, પરંતુ ત્યાં હાજર અન્ય 4 ગુજરાતીઓ, જેમાં એક દંપતી અને વિદ્યાર્થીનો સમાવેશ થતો હતો, તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. આ પ્રકારની કોટલેટર અરેસ્ટને કારણે આખા સમુદાયમાં ડર ફેલાઈ ગયો છે. આ ઓપરેશનના મુખ્ય ગણાતા ગ્રેગ બોવિનો 16 ડિસેમ્બર 200 એજન્ટો સાથે પાછા ફર્યા હતા, પરંતુ 19 ડિસેમ્બરે અચાનક તેમના વિદાયના સમાચાર આવી ગયા છે, જેનાથી હવે આ ઓપરેશન ચાલુ રહેશે કે તે અંગે અસમંજસ ઊભી થઈ છે. સ્થાનિક નેતાઓ અને સેનેટર્સ ડબરીન અને ડકવર્થ આ પદ્ધતિ સામે તપાસની માંગ કરી રહ્યા છે, કારણ કે તેમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન પણ થઈ રહ્યું હોવાનું જણાય છે. અત્યારે હાલત એવી છે કે ગુજરાતી પરિવારો બાળકોને સ્કૂલે લેવા જવામાં કે બહાર ખરીદી કરવા જવામાં માટે પણ તે લોકો ડરી રહ્યા છે. ભલે કેટલાક લોકોને $5,000 થી $10,000 બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હોય, પરંતુ હજુ પણ સેંકડો લોકો જેલમાં બંધ છે. આ પરિસ્થિતિમાં ગુજરાતી સમાજે જાગૃત રહેવાની અને કાયદાકીય દસ્તાવેજો સાથે રાખવાની ખૂબ જરૂર છે.